સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 47માં શ્રી પદ્મનાભજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 47માં શ્રી પદ્મનાભજીના બેઠકજીનું ચરિત્ર. શ્રી પદ્મનાભ ક્ષેત્ર એટલે આજનું ત્રિવેન્દ્રમ શહેર. ત્યાં શ્રી પદ્મનાભ ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે. અહીં શ્રી શેષનાગજી ઉપર ભગવાન પોઢેલા છે. આવા શ્રી પદ્મનાભ ભગવાનના દર્શન અહીં 3 બારણેથી કરવા પડે છે. એક બારણેથી તેમના મુખના દર્શન થાય છે, બીજા બારણેથી તેમના નાભી અને ઉદરના દર્શન થાય છે, અને ત્રીજા બારણેથી તેમના ચરણના દર્શન થાય છે. કન્યાકુમારીમાં અને અહીં દર્શન કરવા માટે કેવળ ધોતી પહેરીને ખુલ્લા શરીરે જ જઈ શકાય છે. અહીંના રાજા પોતાને શ્રી પદ્મનાભજીનો સેવક માનતો અને રાજ્યના રાજા તરીકે શ્રી પદ્મનાભજીને માનવામાં આવતા હતા. તેમના વતી તે રાજા રાજ્ય કરતો હતો. રાજાને દરરોજ શ્રી પદ્મનાભજીની સેવા કરવા આવવું પડતું. જો રાજા ગામમાં હોય અને તે સેવા કરવા ન આવે તો તે દિવસનો દંડ તેણે મોકલી આપવો પડતો. આવા શ્રી પદ્મનાભજી ભગવાનના દર્શન કરવા માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપ શ્રીએ છોકરના વૃક્ષ નીચે એક રમણીય સ્થાનમાં મુકામ કર્યો. ત્યાં આપ શ્રીએ શ્રી દામોદરદાસ હરસાનીજીને શ્રી પદ્મનાભજીનું મહત્વ કહ્યું. આપે આજ્ઞા કરી કે શેષનાગની સૈયા ઉપર પોઢેલા આપ આદિનારાયણ ભગવાન છે. તેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે, તેથી તેમનું નામ શ્રી પદ્મનાભજી છે. તેઓ શેષનાગની ઉપર પોઢેલા હોવાથી પોઢાનાથ પણ કહેવાય છે. ત્યાં શ્રી પદ્મનાભજી પણ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા પધાર્યા. ત્યારે આપ શ્રીએ ઊભા થઈ હાથ જોડી શ્રી પદ્મનાભાય નમઃ કહી પ્રણામ કર્યા અને આસન પર પધરાવ્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને વિનંતી કરી, તમે પરિશ્રમ લઈ અહીં શા માટે પધાર્યા? હું આપના દર્શન કરવા મંદિરમાં આવવાનો જ હતો. ત્યારે શ્રી પદ્મનાભજીએ કહ્યું, તમે પણ પરિશ્રમ કરી દક્ષિણમાં અહીં સુધી પધાર્યા તો હું આપને મળવા ન આવું એ ઠીક કહેવાય? શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે આપ મંદિરમાં પધારો, હું સવારે મંદિરમાં આવીશ. બીજે દિવસે સવારે સ્નાન નિત્ય નિયમ કરી આપ મંદિરે પધાર્યા. આપે શ્રી પદ્મનાભજીના સેવા શૃંગાર કર્યા. એને આનંદના મુખિયાને 10 રૂપિયા આપી સામગ્રી સિદ્ધ કરવા યાજ્ઞા કરી. તે સામગ્રી સિદ્ધ કરી લાવ્યો. ત્યારે આપે ભોગ ધર્યો. શ્રી પદ્મનાભજીની વિનંતીથી બંને સ્વરૂપોએ સાથે ભોજન કર્યા. પછી આપે શ્રી પદ્મનાભજીની આરતી કરી અને પોતાના સ્થાન પર પાછા પધાર્યા. આપે શ્રી પદ્મનાભ ક્ષેત્રમાં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. શ્રી પદ્મનાભજી રોજ કથા સાંભળવા પધારતા. અહીંના દેવી જીવોનો ઉદ્ધાર કરી આપે શરણે લીધા. આજે ત્રિવેન્દ્રમાં શ્રી પદ્મનાભજીનું મંદિર ખૂબ જાણીતું છે, પરંતુ બેઠકજીનું સ્થાન પ્રગટ નથી. તેથી અહીં આવતા વૈષ્ણવો ગામ બહાર જળાશયના કિનારે બેઠકજીની ભાવના કરી ઝારી ચરણ સ્પર્શ કરે છે. આપણે અહીં ભાવનાથી શ્રી મહાપ્રભુજીને દંડવત કરી અને આગળ વધીએ. અહીંથી શ્રી મહાપ્રભુજી દક્ષિણ યાત્રામાં આગળ શ્રી જનાર્દન ક્ષેત્રમાં પધાર્યા. શ્રી જનાર્દન ક્ષેત્રના બેઠકજીનું ચરિત્ર વૈષ્ણવો આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી પદ્મનાભજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.